નમસ્કાર, જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદમાં પાલડી ચંદ્રનગર ખાતે હોલમાં ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ આજે ચૂંટણીમાં ટકરાશે। એક પેનલમાં 23 ઉમેદવારો સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી। ચૂંટણી પરિણામ આજે સાંજે 6 વાગે જાહેર। વિકાસ પેનલ તરફથી અલ્પેશ નટવરલાલ શાહે પણ ઉમેદવારી નોંધાવી। સભ્યએ 23 થી ઓછા કે વધારે મત આપેલ હશે તો મતપત્રક રદ કરવામાં આવશે। વિકાસ પેનલ જીતશે તેવો વિશ્વાસ કન્વીનર રીતેશભાઈએ વ્યક્ત કર્યો। કન્વીનર રીતેશ પંકજભાઈ શાહે માનવ મિત્ર દૈનિક અખબારને જણાવ્યું કે આજરોજ ઝાલાવાડ સમાજ ઇલેક્શન થઈ રહ્યું છે ત્યારે વિકાસ પેનલને મત આપી જીતાડવાની અપીલ કરવામાં આવી છે। એક સભ્યએ 23 મત આપવાના છે। સ્વસ્તિક નિશાન ઉપર વિકાસ પેનલને મત આપવા અપીલ કરી હતી અને તેમની વિકાસ પેનલ જીતશે તેવો વિશ્વાસ રીતેશભાઈએ વ્યક્ત કર્યો। જ્યારે બીજી તરફ પરિવર્તન પેનલ પર પોતાના સભ્ય ઉમેદવારને જીતાડવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે। તેઓ પણ સભ્યને પોતાની પેનલમાં મત આપવા માટે અપીલ કરી રહ્યા છે। બંને પેનલો દ્વારા પોતાના તરફ વોટિંગ થાય તે માટે તાકાત લગાવી રહ્યા છે। હવે સાંજે 6 વાગે પરિણામ શું આવશે, વિકાસ કે પરિવર્તન પેનલ જીતશે તે જોવાનું રહ્યું। આજે સાંજે ચૂંટણીનું પરિણામ 6 વાગે જાહેર કરવામાં આવશે। ઝાલાવાડ સમાજનું આ રોજ ઇલેક્શન છે। વિકાસ પેનલ જંગી બહુમતી તરફ આગળ વધી રહ્યું છે। વિકાસ પેનલને વોટ આપી એક સભ્યએ 23 વોટ આપવાના છે। સ્વસ્તિક નિશાન ઉપર વિકાસ પેનલને વોટ આપવા વિનંતી।